નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા 2 દિવસમાં ગુજરાતનું તાપમાન 4 થી 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે. ગુજરાત સહિત ભારતના 4 રાજ્યમાં HMPV વાયરસના 6 કેસ નોંધાયા હતા. આ વાયરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાયરસના 2 નવા કેસ નોંધાયા છે. સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા. બાજુના રૂમમાં આવેલ એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 2 રૂમમાં આગ લાગી જતા આ ઘટના બની હતી. 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં દંતેવાડા DRGના 8 જવાન શહીદ થયા હતા. એક ડ્રાઈવરનું પણ મોત થયું છે. જવાનોએ એક મહિલા નક્સલવાદી સહિત 4 માઓવાદીઓને પણ માર્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, જમ્મુ, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વિઝિબિલિટી ઘટીને 0 થઈ ગઈ છે, જેને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી અને ટ્રેનો પણ સમયસર સ્ટેશનો પર પહોંચી શકી નથી. સાથે જ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમાર્ગમાં લગભગ 2 ફૂટ હિમવર્ષા થઈ છે. ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવાની માંગ કરી છે. જમાલે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે નામ બદલવું એ દેશના 10,000 શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે. ભારત અને નેપાળ સહિત 3 દેશોમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં 2 જ કલાકમાં 7 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 53 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 62 થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ લિબરેશન આર્મીએ ભારે આત્મઘાતી હુમલો કરી કરાચીથી તુર્બત જઈ રહેલા લશ્કરના 13 વાહનોના કાફલામાં રહેલા સૈનિકો પૈકી 47ના જીવ લીધા છે અને 30 થી વધુને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીનું બીજું ટ્રેલર રિલીઝ થતાં તેના પર કેટલાક લોકોએ લખ્યું છે કે આ ફિલ્મ કંગનાને વધુ એક નેશનલ એવોર્ડ અપાવશે. જોકે કેટલાકે ટીખળ કરી છે કે કંગનાની ફ્લોપ ફિલ્મોની યાદીમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સલમાન ખાનની સુરક્ષાને લઈને સતત પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં રવિવારે બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. તેમને અને તેમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.